આજરોજ તારીખ 25/6/2024 ને સવારના 8 કલાકે માદક પદાર્થના ઉપયોગ તથા હેરાફેરીથી થતી આડઅસરો બાબતે જનજાગૃતિ કેળવવા સારું બાઇક રેલીનું આયોજન કરતી અમરેલી એસઓજી ટીમ તથા અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ, ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક CID ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા 26મી જૂન વર્લ્ડ ડ્રગ્સ ડે ડ્રગ્સ વિરુદ્ધ દિવસ અનુસંધાન રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ, કેપી ઔષધો, મન પ્રભાવિત દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર તથા હેરાફેરી વેચાણ અટકાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ, જેના ભાગરૂપે ATSના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અટકાવવા સારું અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે. જે અનુસંધાને પોલીસ મહાનિર્દેશક ભાવનગર વિભાગનાઓની જરૂરી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓ તથા SOG પોલીસ ઇન્સ્પેક્ટર RD ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર NB ભટ્ટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર KM મોરી તથા SOG ટીમના આયોજન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ સાથે 26મી જૂન વર્લ્ડ ડ્રગ્સ ડે ડ્રગ્સ વિરુદ્ધ દિવસ અનુસંધાને ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ, કેપી ઔષધો, મન પ્રભાવિત દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર તથા હેરાફેરી વેચાણ અટકાવવા સારું અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન કરવામાં અમરેલી શહેર ખાતે બાઇક રેલીનું આયોજન કરેલ. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ SOG પોલીસ ઇન્સ્પેક્ટર RD ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર NB ભટ્ટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર KM મોરી તથા SOG ટીમના આયોજન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. હું હિમકરસિંહ, પોલીસ અધિક્ષક અમરેલી. આગામી 26 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થ વિરોધી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. હું અમરેલી જિલ્લાના તમામ નાગરિક મિત્રોને જણાવવા માંગુ છું કે નશીલા પદાર્થોના સેવનથી વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક હાનિ થાય છે. જેથી આપ નશીલા પદાર્થોના સેવનથી બચો અને જે કોઈ વ્યક્તિને નશીલા પદાર્થોના સેવનની આદત હોય તો આ આદત છોડીને સમાજના અન્ય લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરો. અને જો કોઈ વ્યક્તિ આપના આજુબાજુના વિસ્તારમાં નશીલા પદાર્થોના ઉત્પાદન અથવા વેચાણ કરતા હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશન અથવા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર ઉપર કરો અને ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ નશા મુક્ત ગુજરાત અને નશા મુક્ત ભારત અભિયાનમાં સહયોગ આપી એક જવાબદાર નાગરિક તરીકેની પોતાની ભૂમિકા નિભાવો. જય હિન્દ.